हरिओम विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? धोरण 4 विषय कम्प्यूटर पाठ 2 आउटपुट डिवाइस। आगळना विडियोमां आपणे आउटपुट डिवाइस कोने कहे छे तेनी व्याख्या अने तेना समावेश थता साधनो। तो आउटपुट डिवाइस कोने कहेवाय? तो आउट एटले बहार, पुट एटले मूकवुं अने डिवाइस एटले साधन। तो आउट एटले बहार, पुट एटले मूकवुं, डिवाइस एटले साधन। तो आउटपुट डिवाइस कोने कहेवाय? तो कम्प्यूटरनी अंदर दाखल करेली जे माहिती होय एने बहार मूकवी होय के परिणाम दर्शाववा माटे उपयोगी साधनने आउटपुट डिवाइस कहे छे। कम्प्यूटर में दाखल करेली माहिती ने बहार मूकवी होय के परिणाम दर्शाववा माटे उपयोगी साधन ने शुं कहेवाय? आउटपुट डिवाइस। तो एनी व्याख्या जोई आउटपुट डिवाइस नी। कम्प्यूटर में दाखल करेली माहितीने परिणाम दर्शाववा के बहार मूकवा माटे उपयोगी साधन ने आउटपुट डिवाइस कहे छे। तो कम्प्यूटर में दाखल करेली माहिती ने परिणाम दर्शावવું होय के बहार मूकवी होय तेना उपयोगी साधन ने आउटपुट डिवाइस कहे छे। कम्प्यूटर में दाखल करेली माहिती ने परिणाम दर्शाववा के बहार मूकवा माटे उपयोगी साधन ने आउटपुट डिवाइस कहे छे। कया कया हता आउटपुट डिवाइस? तो मॉनिटर, प्रिंटर, प्लॉटर, स्पीकर अने हेडफोन। तो आउटपुट डिवाइस में समावेश थता साधनों कया कया हता? मॉनिटर, प्रिंटर, हेडफोन, स्पीकर अने प्लॉटर। स्पीकर, प्लॉटर ने हेडफोन। आउटपुट डिवाइस में समावेश थता साधनों तो कया कया छे? मॉनिटर, प्रिंटर, स्पीकर अने प्लॉटर। हवे मॉनिटर अने प्रिंटर आपणे आगळना विडियोमां समझ्या। हवे आवे छे स्पीकर। तो स्पीकरनो उपयोग कम्प्यूटरमां केम थाय? तो स्पीकरनो उपयोग कम्प्यूटरमां अवाजने सांभळवा माटे करवामां आवे छे। स्पीकरनो उपयोग कम्प्यूटरमां केम करवामां आवे छे? तो अवाजने सांभळवा माटे। જોઈએ આપણે
કોમ્પ્યુટરમાં અવાજને સાંભળવા માટે કરવામાં આવે છે. સ્પીકરનો ઉપયોગ કોમ્પ્યુટરમાં અવાજને સાંભળવા માટે કરવામાં આવે છે. જે સ્પીકર અવાજ સ્વરૂપે પરિણામ આપતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહે છે. સ્પીકર અવાજને આપણે સાંભળી શકીએ ને, સ્પીકર જોઈન કરીએ તો અવાજને સાંભળી શકીએ, એટલે તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તેને અવાજ સ્વરૂપે પરિણામ આપતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહે આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? તો એની જાતે શું હતી? કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીને પરિણામ દર્શાવવું હોય કે બહાર મૂકવી હોય તો ઉપયોગી સાધનને આઉટપુટ ડિવાઇસ કહે છે. તો સ્પીકર અવાજ સ્વરૂપે પરિણામ આપતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહે છે. સાંભળવા અને કોઈ વિડીયો હોય, વિડીયો સ્વરૂપમાં અવાજને સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ ક્યાં થાય? તો સંગીત સાંભળવા માટે, રેકોર્ડ કરેલ અવાજ હોય તેને સાંભળવા માટે, અને કોઈ વિડીયો હોય, વિડીયો સ્વરૂપમાં અવાજને સાંભળવા માટે, વિડીયો સ્વરૂપમાં અવાજને સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પીકરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો સંગીત સાંભળવા, રેકોર્ડ કરેલ અવાજને સાંભળવા અને વિડીયો સ્વરૂપમાં ઉપલબ્ધ અવાજને સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્પીકરનો વાયર સીપીયુમાં જોડવામાં આવે છે. સ્પીકરનો વાયર ક્યાં જોડવામાં આવે? તો સીપીયુમાં જોડવામાં આવે છે. સ્પીકરનો વાયર સીપીયુ સાથે જોડવામાં આવે છે. સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો સ્પીકરનો ઉપયોગ ક્યાં થાય? સંગીત સાંભળવા, રેકોર્ડ કરેલ અવાજ હોય તેને સાંભળી શકાય અને વિડીયો સ્વરૂપમાં ઉપલબ્ધ અવાજ હોય તેને સાંભળી શકાય છે. અને સ્પીકરનો વાયર સીપીયુમાં જોડવામાં આવે છે.
સ્પીકરમાં અવાજ વધારવા અને ઘટાડવા માટે તેના ઉપર બટન આપેલા હોય છે. સ્પીકરની ઉપર તમને અવાજને વધારવા અને ઘટાડવા માટેના બટન આપેલા હોય છે. પછી બજારમાં જુદી જુદી અવાજની જુદી જુદી તીવ્રતા ધરાવતા સ્પીકર ઉપલબ્ધ જોવા મળે છે. સ્પીકર પછી આવે છે પ્લોટર આઉટપુટ ડિવાઇસ. પ્લોટર શું છે? તો પ્લોટર એ પ્રિન્ટરની સાથે સામ્યતા ધરાવે છે. પ્લોટર કોની સાથે સામ્યતા ધરાવે? પ્રિન્ટરની સાથે સામ્યતા ધરાવે છે. પ્લોટર એ પ્રિન્ટરની સાથે સામ્યતા ધરાવે છે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળું છાપકામ કરવું હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળું છાપકામ કરવું હોય ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લોટરનો. જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળું છાપકામ કરવું હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળું છાપકામ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. તે કોની સાથે સામ્યતા ધરાવે છે? તે પ્રિન્ટરની સાથે સામ્યતા ધરાવે છે. કોણ? તો પ્લોટર એ પ્રિન્ટરની સાથે સામ્યતા ધરાવે છે. અને જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળું છાપકામ કરવું હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી પ્લોટરનો ઉપયોગ શેમાં થાય? પ્લોટર પ્રિન્ટરની સામ્યતા ધરાવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળું છાપકામ કરવામાં તેનો ઉપયોગ થાય છે. તો તેનો ઉપયોગ કેવા છાપકામ કરવામાં આવે છે? તો તેનો ઉપયોગ નકશાઓ, પછી પ્લાન હોય, ગ્રાફ હોય, એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય,
પ્લોટર વડે મોટા કાગળ પર છાપકામ કરવામાં આવે છે. પ્લોટર વડે મોટા કાગળ પર છાપકામ કરવામાં આવે છે. પ્લોટર વડે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું છાપકામ મેળવી શકાય છે અને તે કિંમતમાં મોંઘું હોય છે. હવે પ્લોટર વડે થતું છાપકામ ખૂબ જ ધીમું હોય છે. કેવું હોય છે? પ્લોટર વડે જે છાપકામ થાય છે એ કેવું હોય છે? ખૂબ જ ધીમું હોય છે. પ્લોટર વડે થતું છાપકામ ખૂબ જ ધીમું હોય છે. તો પ્લોટર વડે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું છાપકામ મેળવી શકાય છે. તે કિંમતમાં મોંઘું હોય છે અને તેના વડે થતું છાપકામ કેવું હોય છે? ખૂબ જ ધીમું હોય છે. પછી છે પ્લોટરના બે પ્રકારો છે. પ્લોટરના કેટલા પ્રકારો છે? પ્લોટરના બે પ્રકારો. કયા કયા છે? તો ફ્લેટ બેડ પ્લોટર, બીજું છે ડ્રમ પ્લોટર. પ્લોટરના બે પ્રકારો છે. પહેલું ફ્લેટ બેડ પ્લોટર અને બીજું ડ્રમ પ્લોટર. પ્લોટરના બે પ્રકારો છે. કયા કયા છે? પહેલું ફ્લેટ બેડ પ્લોટર અને બીજું ડ્રમ પ્લોટર. તો પહેલું જોઈએ ફ્લેટ બેડ પ્લોટર. તો ફ્લેટ બેડ પ્લોટર કેવું હોય? તો તે સાઇઝમાં કેવા હોય? નાના અને ટેબલ પ્રકારના હોય છે અને ચોક્કસ સ્વરૂપના જે કાગળ હોય એના ઉપર પ્રિન્ટિંગ કરે છે. ચોક્કસ સ્વરૂપના જે પેપર હોય એના ઉપર પ્રિન્ટિંગ કરે છે. ફ્લેટ બેડ પ્લોટર કેવા હોય? કદમાં નાના અને ટેબલ પ્રકારના હોય છે અને ચોક્કસ પ્રકારના પેપર હોય એના ઉપર પ્રિન્ટિંગ કરે છે. જોઈએ આપણે ફ્લેટ બેડ પ્લોટર. તો તે કદમાં નાના અને ટેબલ પ્રકારના હોય છે. ફ્લેટ બેડ પ્લોટર કેવા હોય? કદમાં નાના અને ટેબલ પ્રકારના અને તે ચોક્કસ પ્રકારના પેપર ઉપર પ્રિન્ટિંગ કરે છે. તે ચોક્કસ પ્રકાર સ્વરૂપનું પેપર પર પ્રિન્ટિંગ કરે છે. તો બીજું છે ડ્રમ પ્લોટર. તો ડ્રમ પ્લોટર કેવું હોય? તો તે કદમાં મોટા હોય છે. તો ડ્રમ પ્લોટર કદમાં
મોટા હોય છે। પછી તે રોલ સ્વરૂપે રહેલા પેપર ઉપર પ્રિન્ટિંગ કરે છે। ડ્રમ પ્લોટર કેવા સ્વરૂપે પેપર ઉપર પ્રિન્ટિંગ કરે? તો રોલ સ્વરૂપે રહેલા પેપર ઉપર પ્રિન્ટિંગ કરે છે। તે રોલ સ્વરૂપે રહેલા પેપર પર પ્રિન્ટિંગ કરે છે। ડ્રમ પ્લોટર કેવા હોય? તો તે સાઇઝમાં મોટા હોય છે, કદમાં મોટા હોય છે અને રોલ સ્વરૂપે રહેલા પેપર પર પ્રિન્ટિંગ કરે છે। હવે પ્લોટરના કેટલા પ્રકાર છે? પ્લોટરના બે પ્રકારો છે। કયા કયા? ફ્લેટ બેડ પ્લોટર અને બીજું ડ્રમ પ્લોટર। ફ્લેટ બેડ પ્લોટર કેવા હોય છે? તો કદમાં નાના અને ટેબલ પ્રકારના હોય છે। પછી તે ચોક્કસ કદના પેપર પર પ્રિન્ટિંગ કરે છે। કયા? ફ્લેટ બેડ પ્લોટર છે એ ચોક્કસ કદના પેપર પર પ્રિન્ટિંગ કરે છે। અને ડ્રમ પ્લોટર કેવા હોય છે? તો કદમાં મોટા હોય છે અને રોલ સ્વરૂપે પેપર પર પ્રિન્ટિંગ કરે છે। રોલ સ્વરૂપે રહેલા પેપર પર પ્રિન્ટિંગ કરે છે। પ્લોટર તો ફ્લેટ બેડ પ્લોટર કેવું હોય અને ડ્રમ પ્લોટર કેવું હોય? તો જો આ છે એ ફ્લેટ બેડ પ્લોટર છે, દેખાય છે ફ્લેટ બેડ પ્લોટર, અને આ છે એ ડ્રમ પ્લોટર છે ને। આ ફ્લેટ બેડ પ્લોટર કેવું છે? ટેબલ પ્રકારનું છે ને, અને આ રોલ સ્વરૂપે પેપર ઉપર પ્રિન્ટિંગ કરે છે। તો આ બે પ્લોટરના પ્રકાર છે। પછી છે આપણું છેલ્લું આવતું ડિવાઇસ હેડફોન। હેડફોન તમે જોયા છે? હેડફોન તો હેડફોનનો ઉપયોગ અવાજ સાંભળવા માટે કરવામાં આવે છે। હેડફોનનો ઉપયોગ તો અવાજ સાંભળવા માટે કરવામાં આવે છે। હેડફોન કેવા હોય? તો હેડફોન એ નાના સ્વરૂપના સ્પીકર જ છે। આપણે સ્પીકર જોયા ને એવી રીતના હેડફોન છે એ નાના સ્વરૂપના સ્પીકર છે। કેવા? નાના સ્વરૂપના સ્પીકર છે। તેનો ઉપયોગ અવાજ સાંભળવા માટે કરવામાં આવે છે। હેડફોનનો ઉપયોગ અવાજ સાંભળવા માટે કરવામાં આવે છે। હેડફોન એ નાના પ્રકારના સ્પીકર છે। તે નાના સ્વરૂપના સ્પીકર છે। તે નાના સ્વરૂપના સ્પીકર છે। જેનો ઉપયોગ કાન પાસે રાખીને કરવામાં આવે છે। હેડફોનનો ઉપયોગ નાના સ્વરૂપના સ્પીકર છે એટલે કાન પાસે રાખીને કરવામાં આવે છે, જેને શું કહેવાય? ઇયરફોન, ઇયર સ્પીકર। ઇયરફોન તમે યુઝ કરો છો ને, ઉપયોગ કરો છો ને ઇયરફોનનો, તો આ હેડફોન
નાના સ્વરૂપના સ્પીકર છે એને શું કહેવાય? ઇયરફોન અથવા ઇયર સ્પીકર. તો તે નાના સ્વરૂપના સ્પીકર છે અને જેનો ઉપયોગ કાન પાસે રાખીને કરવામાં આવે છે. એને શું કહેવાય? ઇયરફોન કે ઇયર સ્પીકર. તે નાના સ્વરૂપના સ્પીકર છે જેનો ઉપયોગ કાન પાસે રાખીને કરવામાં આવે છે, જેને ઇયરફોન કે ઇયર સ્પીકર કહે છે. પછી ઇયરફોન અંગત આપણે અવાજ સાંભળવો હોય, આપણે એકલા સાંભળવું હોય ત્યારે હેડફોનનો ઉપયોગ કરવામાં આવે છે. અંગત સ્વરૂપે અવાજ સાંભળવા માટે હેડફોનનો ઉપયોગ કરવામાં આવે છે. અંગત સ્વરૂપે અવાજ સાંભળવો હોય ત્યારે હેડફોનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એકલા સાંભળવું હોય ત્યારે ઇયરફોન લગાવીને આપણે સાંભળી છીએ ને, તો અંગત અવાજ સાંભળવા માટે હેડફોનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી હેડફોનના ઉપયોગ કરવાથી આજુબાજુના લોકોને ડિસ્ટર્બ થતું નથી. આજુબાજુ આપણે કામ કરતા હોય લોકો, એને ડિસ્ટર્બ થતું નથી. આપણે કાનમાં હેડફોન લગાવીને સાંભળીએ તો આજુબાજુના લોકોને અવાજ પ્રદૂષણથી બચી શકે છે. તો હેડફોનનો ઉપયોગ કરવાથી આજુબાજુના લોકો અવાજ પ્રદૂષણથી બચી શકે છે અને આપણે શાંતિથી સાંભળી શકીએ છીએ. આજુબાજુમાં લોકો કામ કરતા હોય તો એને ડિસ્ટર્બ થતું નથી અને આપણે પણ શાંતિથી સાંભળી શકીએ છીએ અને અવાજ પ્રદૂષણથી આજુબાજુના લોકો બચી શકે છે. પછી હેડફોનના વાયરને કમ્પ્યુટરમાં સીપીયુમાં જોડવામાં આવે છે. તો આ હતું આપણું હેડફોન આઉટપુટ ડિવાઇસ. તો આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? તો કમ્પ્યુટરમાં દાખલ કરેલ ડેટાને પરિણામ દર્શાવવા કે બહાર મૂકવા ઉપયોગી સાધનને આઉટપુટ ડિવાઇસ કહે છે. તો આઉટપુટ ડિવાઇસમાં સમાવેશ થતા સાધનો કયા કયા છે? મોનિટર, પ્રિન્ટર, પ્લોટર, સ્પીકર અને હેડફોન. તો આ બધું
વાંચી લેવાનું, લખી લેવાનું અને યાદ કરી લેવાનું છે।